જો તમને કોઈ અજાણી વ્યક્તિ જ્યુસ કે રસ આપે તો સાવધાન થઈ જજો, કેમ કે એ જ્યુસ તમારા માટે મુસીબત ઊભી કરશે. એ જ્યુસમાં હોઈ શકે છે બેભાન થવાની દવા, કેમ કે ગાંધીનગર એલસીબીને આવી જ એક ગેંગ પકડવામાં સફળતા મળી છે, જેના કારનામાં તમે જાણશો તો તમે પણ દંગ રહી જશો. આ લૂંટારૂ ગેંગની મોડસ ઓપરેન્ડી બહુ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર એલસીબીએ આ ગેંગને ઝડપી અનેક ગુનાઓનો પર્દાફાશ કરી નાખ્યો છે. આવો જોઈએ કેવી રીતે આવી ગેંગ એલસીબીના સકંજામાં અને કેવી રીતે લોકોને કરતી હતી ટાર્ગેટ. ગાંધીનગર એલસીબીને મળી મોટી સફળતા. એલસીબીની ટીમે લૂંટ કરતી ગેંગને દબોચી. રિક્ષા ગેંગનો આતંક વધતા પોલીસ થઈ હતી એક્ટિવ. 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી પોલીસ પહોંચી ગેંગ સુધી. ખાતરજ લપકામણ વિસ્તારમાંથી ઝડપાઈ લૂંટારૂ ગેંગ. મહિલાઓ પણ લૂંટમાં હતી શામેલ. 6 જણાની ગેંગને દબોચી. ગાંધીનગર, અમદાવાદ સહિત છેલ્લા કેટલાક સમયથી લૂંટારૂ રિક્ષા ગેંગ આતંક મચાવી રહી હતી. આ ગેંગ મહિલા પેસેન્જરના દાગીના અને રોકડ રકમ ચોરી લઈને હાહાકાર મચાવ્યો હતો. એક પછી એક ફરિયાદો દાખલ થતા પોલીસ માટે પણ આ ગેંગે માથાનો દુખાવો કરી નાખ્યો હતો. એક ગુનો એવો દાખલ થયો હતો કે મહિલાના હાથે ઈજા પહોંચાડી હાથની બંગડીની લૂંટ કરી હતી, જેથી કોઈ પણ સંજોગે પોલીસ આ ગેંગને પકડવા કમર કસી રહી હતી, પરંતુ કોઈ લીડ મળી રહી ન હતી અને સતત આ ગેંગ હાહાકાર મચાવી રહી હતી. પણ કહેવાય છે ને કે પોલીસ એક વખત જો નક્કી કરી લે કે આરોપીઓને ઝડપવા છે તો તે પાતાળમાંથી પણ શોધી લાવે. અને બસ હવે પોલીસે નક્કી કરી લીધું હતું કે સતત વધતા આ આતંકને કોઈ પણ સંજોગે રોકવું જ પડશે. વધતા જતા કેસને લઈને રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ ગંભીર નોંધ લીધી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દિવાનસિંહ વાળાને ખાસ સૂચનાઓ આપવામાં આવી કે કોઈ પણ સંજોગે આ ગેંગને ઝડપી પાડવી. બસ સૂચના બાદ પોલીસ એક્ટિવ થઈ અને શોધખોળ શરૂ કરી. બાતમીદારોને પણ એક્ટિવ કર્યા, જ્યારે બીજી બાજુ પોલીસે સીસીટીવી પણ ચેક કરવાનું શરૂ કર્યું, જેમાં પોલીસને બાતમી મળી હતી કે બે અજાણી રિક્ષા ખાતરજ લપકામણ વિસ્તારથી નીકળશે. બાતમીના આધારે એલસીબીએ ગોઠવી વોચ. રૂપિયા 11.79 લાખના મુદ્દામાલ સાથે 4 મહિલાઓ સહિત 6 જણાની કરી ધરપકડ. એલસીબીને પરફેક્ટ માહિતી મળી હતી કે જેને આધારે વોચ ગોઠવી દેવામાં આવી હતી. બસ એલસીબી રાહ જોઈ રહી હતી કે ક્યારે આ ગેંગ આવે અને બસ એટલામાં જ ત્યાં બાતમીવાળી રિક્ષા આવી જાય છે અને તેને કોર્ડન કરીને પૂછપરછ કરતા જાણવા મળે છે કે આ ગેંગ એ જ છે જે લોકોને ટાર્ગેટ કરે છે. આ રિક્ષામાંથી 4 મહિલાઓ સહિત 6 જણાની ગેંગને પોલીસે દબોચી. પોલીસે પૂછપરછ શરૂ કરી કે કેવી રીતે લૂંટને અંજામ આપવામાં આવતો હતો. તો પૂછપરછમાં સામે આવ્યું કે આ ગેંગ વધુ પ્રમાણમાં સાંજના સમયે જ લોકોની ટાર્ગેટ બનાવતા. પેસેન્જરને વાતોમાં ભેળવી જ્યુસમાં બેભાન કરવાની દવા ભેળવી પીવડાવી દેતા. બાતમીના આધારે પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓને ઝડપી પૂછપરછ શરૂ કરી કે અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારોમાં લૂંટને અંજામ આપ્યો છે અને કેવી રીતે ચલાવતા હતા આખું નેટવર્ક. તો સાંભળો શું સામે આવ્યું તપાસમાં. ગાંધીનગર એલસીબી અને સાથે જ પોલીસ સ્ટેશન દ્વારા ऑटो में બેસાડીને કોઈ જ્यूसમાં કોઈ પણ वस्तु मिला के किसी को बेईमान करके उनसे चोरी करने वाला एक गैंग चक्रीय गैंग બે ગેંગ પકડાયા. બે ગેંગમાં કુલ મળીને 6 આરોપી અને આ जो रेड दरमियान लगभग 9 गुना डिटेक्ट થયા ગાંધીનગર પોલીસ દ્વારા. આ ગુના સાતેજ પોલીસ સ્ટેશનના છે, ગાંધીનગરના માનસા પોલીસ સ્ટેશનના છે, અડાલજ પોલીસ સ્ટેશનના છે અને અમદાવાદ સિટીના 4 ગુના આમાં ડિટેક્ટ થાય છે. મેઇન એમો એ છે કે આ કોઈ લેડી પેસેન્જરને ઓટોમાં બેસાડે છે અને એની સાથે વાતોમાં એને કન્વિન્સ કરીને કોઈ શેરડીના રસ યા બીજી કોઈ જ્યુસ
पिलावे छे અને આ इसमें कोई भी ऐसा चीज़ मिलाते थे जिससे आदमी बेभान हो सके, कोई टैबलेट होगा या कोई पाउडर होगा। अब बेभान થયા પછી એના પાસ जो પણ पैसा या जो भी ज्वेलरी है ये लेके भाग जाते थे। शैलेश उर्फे संजय सोलंकी, लता उर्फे लकड़ी कन्हैयालाल चौहान, जमुना उर्फे अन्ना किशन मारवाड़ी, संजय गौतम परमार, रतन संजय गौतम परमार, मनीषा उर्फे टोली। तो ઉપરોક્ત 6 આરોપીઓ પૈકી વધુ એક આરોપી કાંચી ગંગારામ સલાટનો પણ સમાવેશ થાય છે। પોલીસે આ ગેંગ ઝડપી પૂછપરછ કરતા અનેક ગુનાઓની સંખ્યા સામે આવી કે જેમાં 9 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો। લતા ચૌહાણ વિરુદ્ધ 7 ગુના, શૈલેષ વિરુદ્ધ 2 ગુના, જમના મારવાડી વિરુદ્ધ 2 ગુના। આ ગેંગ સાંજના જ સમયે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આખા પ્લાનને અંજામ આપતા હતા। તો સાંભળો આ ગેંગ કેવી રીતે અને કોને ટાર્ગેટ કરતા હતા। મેઇન એમાં એવું છે કે એ ટાર્ગેટ કરે છે સિંગલ લેડીઝ અથવા સિંગલ જેન્ટ્સ જો ઓટોમાં બેસે છે। લગભગ ઓટોમાં ડ્રાઈવર સહિત 2 મહિલા પહેલેથી બેઠેલા હશે અને જો બીજા પેસેન્જર બેસે છે એને વચ્ચોવચ્ચ બેસાડે છે અને વચ્ચોવચ્ચ બેસાડીને એને વાતોમાં રાખીને કન્વિન્સ કરે છે, કોઈ બિસ્કિટ આપે છે અથવા શેરડીના રસ पिलावा માટે ઓટો કંઈ ને કંઈ રોકે છે। જ્યારે ये रस આપે છે रसની અંદર कोई टैबलेट या कोई पाउडर इसके अंदर मिलाते थे और उसकी वजह से आदमी बेभान होते थे। जब आदमी बेभान होने के बाद इनके पास जो ज्वेलरी या पैसा थे वो लेके उनको कई अवावरू जगह पे छोड़ के निकल जाते थे। एक टाइम फिक्स नहीं है बट मोस्टली ये इंसिडेंट जो है इवनिंग टाइम्स में ज़्यादातर हुआ है एंड जो फ्रीक्वेंटेड रूट्स है गांधीनगर में और अहमदाबाद में वो रूट्स में ये लोग ऑपरेट करते थे। ગાંધીનગર એલસીબીની ટીમને ચોક્કસ એક મોટી સફળતા મળી છે, જેથી અનેક ગુનાઓનો પર્દાફાશ થઈ ગયો છે। પોલીસ તો એલર્ટ રહેતી જ હોય છે, પણ આપણે પણ જ્યારે કોઈ રિક્ષામાં કે કેબમાં સવારી કરીએ છીએ ત્યારે તેનો નંબર ખાસ નોટ કરી લેવો, તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહીં, નહીતર એક 10 રૂપિયાનો જ્યુસ તમને જોખમમાં મૂકી શકે છે। માટે સતર્ક રહેવું અને શંકાસ્પદ લાગે તો તરત નજીકના પોલીસ મથકે જાણ કરવી। હાલ તો પોલીસે આ ગેંગને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે જોઈએ હજુ કેટલા ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળે છે।